Hello, students, Standard 11 English Second Language, Unit 1, Read 1. The journey of my life from Earth to Everest. We have already seen scene 3. આપણે ત્રણ દ્રશ્ય તો નિહાળી ચૂક્યા છીએ. હવે આપણે સીન નંબર 4 માં પ્રવેશ કરીએ. લેટ્સ વી એન્ટર ઇન સીન નંબર 4. ચાલો આપણે ચોથા દ્રશ્યમાં પ્રવેશ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા દ્રશ્યમાં એવું નિહાળ્યું હતું કે અરુણિમા સિંહા પોતાના કૃત્રિમ પગ વડે લદ્દાખમાં આવેલા ચામસર કાંગડી પર્વતને પાર કરે છે. ત્યારે બચેન્દ્રીપાલ તેને કહે છે કે હવે તું ચોક્કસપણે માઉન્ટ એવરેસ્ટ શિખર પણ સર કરી શકીશ. અને એ ઉત્સાહ સાથે સીન નંબર 4માં કઈ રીતે તે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરે છે એ આપણે જોઈએ. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ. અરાઇવડ એટલે આવી પહોંચવું, અને એવરેસ્ટ બેઝ કેમ્પ એટલે વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ પર્વતારોહકો છે એ વિશ્રામ લે છે, કે જ્યાંથી આગળનો ભાગ છે એ કઠિન ચઢાણવાળો હોય છે, ખૂબ મુશ્કેલીથી પાર કરવાનું હોય એવું આરોહણ હોય છે, એના તૈયારીના ભાગરૂપે જે જગ્યા ઉપર વિશ્રામ લે છે એને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. I arrived at Everest Base Camp on 11th April 2013. 11મી એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. એક્ઝેક્ટલી 2 years had passed. બરાબર, એક્ઝેક્ટલી એટલે બરાબર, ને પાસ્ડ એટલે પસાર થવું. બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. Since I was thrown out of the moving train. Thrown out એટલે બહાર ફેંકી દેવું, અને મૂવિંગ ટ્રેન એટલે ચાલતી ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી મને બહાર ફેંકી દીધી હતી. ત્યારથી લઈને લગભગ 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ પર nobody seemed to know. seem to know એટલે અહીંયા ખ્યાલ હોવો, પણ nobody એટલે કોઈને પણ ખ્યાલ નહોતો. that I had an artificial leg. artificial leg એટલે કૃત્રિમ પગ. બેઝ કેમ્પ પર કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે મારે એક કૃત્રિમ પગ હતો. I had એટલે હતો. I had an artificial leg. મારે કૃત્રિમ પગ હતો, એની કોઈ પણ વ્યક્તિને અહીંયા બેઝ કેમ્પ ઉપર ખબર નહોતી. વન ડે while returning. while એટલે જ્યારે, અને રિટર્નિંગ એટલે પાછા ફરતી વખતે. એક દિવસ પાછા ફરતી વખતે જ્યારે માય લેફ્ટ લેગ મારો ડાબો પગ ગોટ વેટ એટલે પલળી ગયો, ભીનો થઈ ગયો. વિથ સ્નો એટલે બરફથી. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ એટલે લપસી જવું. અ કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વાર. ઓન ધ સ્લીપરી એટલે લપસણું, અને સરફેસ એટલે સપાટી. વન ડે વાઇલ રિટર્નિંગ એક દિવસ પાછા ફરતી વખતે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો ડાબો પગ છે એ બરફથી પલળી ગયો, ભીનો થઈ ગયો. બિકોઝ કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એ લપસણી સપાટી ઉપર હું એકાદ કે 2 વાર છે લપસી પડી, જેના કારણે બરફથી મારો ડાબો પગ છે એ ભીનો થઈ ગયો, પલળી ગયો. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ. લેફ્ટ આઉટ એટલે બહાર કાઢવું, અને આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ. મેં કૃત્રિમ પગને બહાર મૂક્યો. ઇન ધ સન સૂર્યપ્રકાશમાં મૂક્યો.
ટુ ડ્રાય એટલે સૂકવવા માટે, હેતુ સ્પષ્ટ થાય છે ટુ ડ્રાય. ક્રિયાપદ પહેલા જ્યારે ટુ લાગેલું હોય છે, વર્બ પહેલા ટુ લાગેલું હોય છે, ત્યારે એને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે, હેતુ સ્પષ્ટ થતો હોય છે. અહીંયા એણે તડકામાં પગને બહાર મૂક્યો સૂકવવા માટે, તડકામાં પગને સૂકવવા માટે એ પગને બહાર મૂક્યો. એટ ધેટ ટાઈમ, એટ ધેટ ટાઈમ એટલે વિદ્યાર્થી મિત્રો તે સમયે. સમ ફોરિનર્સ, ફોરિનર્સ એટલે જે વિદેશીઓ હતા તે, ફોરિનર્સ એટલે વિદેશી. રિલાઇઝડ ધેટ, કેટલાક વિદેશીઓને રિલાઇઝડ, રિલાઇઝડ એટલે ખ્યાલ આવવો, ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, મેં જ્યારે તડકામાં પગ સૂકવવા માટે બહાર મૂક્યો ત્યારે કેટલાક વિદેશી લોકોને ખ્યાલ આવ્યો કે મારે માત્ર એક જ પગ હતો. આઈ હેડ ઓનલી વન લેગ. આફ્ટર ધેટ, આફ્ટર ધેટ એટલે ત્યારબાદ. માય ટીઆરપી સોડ, ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એટલે ટીવી પરની લોકપ્રિયતાનો માપવાનો એક આંક આવે છે તે. સોડ એટલે વધી જવું. ત્યારબાદ ટીવી પરની લોકપ્રિયતાનો મારો આંક છે એ વધી ગયો. ટીવી પરની લોકપ્રિયતા મારી વધી ગઈ. મારે એક જ પગ હતો એવો ખ્યાલ આવવાથી ટીવી પર મારી લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, એક્સપિડિશન એટલે સાહસ યાત્રા, આરોહણ. ટુ સાગરમાથા, સાગરમાથા એ એવરેસ્ટ શિખરનું એક નામ છે. હેડ ઓફ ધ સી એટલે દરિયાદેવ, હેડ ઓફ ધ સી એટલે દરિયાદેવ. ધ લોકલ નેમ એટલે સ્થાનિક નેમ છે, સ્થાનિક નામ છે ફોર ધ પીક. પીક એટલે વિદ્યાર્થી મિત્રો શિખર. પીક ઓફ એવરેસ્ટ એટલે એવરેસ્ટ શિખરનું જે સ્થાનિક નામ છે એ નામ છે સાગરમાથા. સાગરમાથાના મારા અંતિમ ચઢાણમાં નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા, આ નામ સાંભળીએ તો આપણને લાગે આ કોઈ લેડી હશે, પણ ખરેખર આ જેન્ટ્સ છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એ મારો પર્વતારોહક હતો. કહેવાનો મિનિંગ છે કે પર્વતીય માર્ગદર્શક હતો. માઉન્ટેન ગાઈડ એટલે પર્વતીય માર્ગદર્શક. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. સાગરમાથાના અંતિમ ચઢાણમાં એટલે કે એવરેસ્ટ શિખરના અંતિમ ચઢાણમાં નીમા કાચા છે એ મારો પર્વતીય માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ. નાઇસ એટલે સારો અને હેલ્પફુલ એટલે અહીંયા મદદગાર. નેપાલી જ, એક સારો અને મદદગાર નેપાલી જ મેન હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. સ્કોલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો ઠપકો આપવો. યુઝ ટુ સ્કોલ્ડ એટલે ઘણીવાર ઠપકો આપવો, ખીજાવું, વઢવું. એટ ટાઈમ્સ એટલે ઘણીવાર. વેન અપસેટ, જ્યારે ગુસ્સે થતો, જ્યારે બેચેન થઈ જતો ત્યારે મને એ ખીજાતો, વઢતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. બિગેન એટલે શરૂ થવું અને ટ્રેક એટલે અહીંયા માર્ગ, કેડી. એવરેસ્ટ શિખરનું, પીક ઓફ એવરેસ્ટ એટલે એવરેસ્ટ શિખરનું અંતિમ છે ચઢાણ શરૂ થયું, અંતિમ કેડી એની શરૂ થઈ. એ ટ્રેક કેવો હતો તો ઇટ વોઝ વેરી ડેન્જરસ એટલે કે ખૂબ છે એ જોખમી હતો. એન્ડ નેરો એટલે સાંકડો અને પાથ એટલે રસ્તો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ, એકદમ જોખમી અને સાંકડો રસ્તો હતો. જે એવરેસ્ટ શિખરનો છેલ્લો માર્ગ હતો, જે છેલ્લી કેડી હતી એ શરૂ થઈ અને એ ખૂબ જોખમી અને એકદમ સાંકડો માર્ગ હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. સ્લીપ્ડ એટલે લપસી જવું અને ફેલ એટલે પડી જવું. વન્સ એટલે એકવાર. હું એકવાર લપસી ગઈ અને પડી ગઈ.
ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અરે મારો ઓક્સિજન પણ, ઇવન એટલે અહીંયા પણ, રનિંગ આઉટ એટલે અહીંયા ચાલ્યો જવો, પુરવઠો ખલાસ થઈ જવો. અરે મારા ઓક્સિજનનો પુરવઠો પણ ખલાસ થઈ ગયો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ, સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરવો, વિથ માય પેઇનિંગ લેગ. પેઇનિંગ લેગ એટલે પીડા આપતું. પીડા આપતા મારા પગ સાથે આઈ વોઝ સ્ટ્રગલિંગ એટલે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ, મારા શેરપાએ મને કહ્યું. શેરપા એટલે વિદ્યાર્થી મિત્રો જે પર્વતીય ગાઈડ હોય છે, માર્ગદર્શક હોય છે, એને બીજા નામથી એને શેરપા તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરપા નામથી પણ એને ઓળખવામાં આવે છે. માય શેરપા સેડ, મારા શેરપાએ કહ્યું, એટલે કે નીમા કાંચાએ કહ્યું, આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, મારે આ પ્રયાસ છોડી દેવો જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ, પરંતુ ન્યૂ એટલે અહીંયા જાણવું, પરંતુ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક. નો ગોઈંગ બેક એટલે પાછું ફરવાનું નહોતું. વોઝ નો ગોઈંગ બેક એટલે મારે પાછું ફરવાનું નહોતું, એ હું જાણતી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, મારા શેરપાએ મને કીધું કે આ પ્રયાસ છોડી જ દેવો જોઈએ, પરંતુ હું જાણતી હતી કે મારે પાછું ફરવાનું નહોતું. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ વધે જતી હતી, ધૈપે જતી હતી. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ. કેપ્ટ એટલે અહીંયા કહે રાખવું, ને ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ રાખવો, સતત આગ્રહ રાખવો, એટલે કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. રિટર્ન એટલે પાછું ફરવું. મારા શેરપાએ સતત એવો આગ્રહ રાખ્યો કે મારે પાછું ફરવું જોઈએ. ધો એટલે તેમ છતાંય હું આગળ ને આગળ ધપતી રહી. પુશ્ડ ફોરવર્ડ એટલે આગળ ધપતી જ રહી, આગળ વધતી રહી. ધો એ વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન, તમે જેમ 10મા ધોરણની અંદર છે લોકેશન ને સ્પેસિફાઈંગ ટાઈમ ને એવું બધું ભણી ગયા, એમ અહીંયા ધો છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, જે પણ તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા. ધો એ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. અહીંયા એના શેરપાએ સતત એવો આગ્રહ રાખ્યો કે મારે પાછું ફરવું જોઈએ, તેણીને પાછું ફરવું જોઈએ, પણ એ સતત આગળ વધવાનું શરૂ રાખે છે, તેમ છતાંય તે આગળ વધતી રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. ઇનફ એટલે પૂરતું, ટુ રીચ એટલે અહીંયા પહોંચવા માટે, હેતુ સ્પષ્ટ થાય છે, એટલે કે ટુ રીચ છે ઇન્ફિનિટિવ તરીકે વપરાણું છે. સમિટ એટલે શિખર. શિખરે પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. હોઇસ્ટ એટલે ફરકાવવું, કન્ટ્રીઝ ફ્લેગ એટલે કે દેશનો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવા માટે, લહેરાવવા માટે. I have enough oxygen to reach the summit and hoist the country's flag. શિખરે પહોંચવા માટે અને ત્યાં જઈને મારા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. What happened afterwards? Happen એટલે બનવું અને afterwards એટલે ત્યારબાદ. ત્યારબાદ શું બનશે? ડઝન્ટ મેટર એનીમોર, એની મેં કંઈ પરવા કરી નહીં. ત્યારબાદ શું થશે એની મને કાંઈ ખબર નથી, મને એમાંથી કશો ફરક પડતો નથી. ડઝન્ટ મેટર એટલે અહીંયા ફરક પડવો. ત્યારબાદ શું બનશે, જે બનશે એનાથી મને કંઈ ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાચા ફર્મલી. ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક અને ટોલ્ડ એટલે કહ્યું. મેં નીમા કાચાને દ્રઢતાપૂર્વક કીધું કે શિખરે પહોંચવા માટે ને ત્યાં જઈને મારા દેશનો રાષ્ટ્રધ્વજ છે એ લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે, અને ત્યાર પછી જે કંઈ બને, વોટ હેપન, જે કંઈ પણ બને એનાથી મને કશોય ફરક પડતો નથી. હવે જે શબ્દો કહે છે એ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં પણ યાદ રાખ્યા જેવા છે. રિમેમ્બર એટલે યાદ રાખો. નન કેન ડિફીટ યુ. ડિફીટ એટલે હરાવવું,
until you concede. Concede એટલે અહીંયા વશ થઈ જવું, હારી જવું, શરણે થઈ જવું. until એટલે જ્યાં સુધી તમે શરણે ન થાવ, હારી ન જાઓ, ત્યાં સુધી નોન કેન ડિફીટ યુ એટલે તમને કોઈ હરાવી શકતું નથી. એ વાતને બરાબર યાદ રાખો કે તમે જ્યાં સુધી હારી નથી જાતા, શરણે નથી થઈ જતા, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા. અકેઝનલ ફેઇલર્સ, અકેઝનલ એટલે પ્રસંગોપાત અને ફેઇલર્સ એટલે અહીંયા નિષ્ફળતા. પ્રસંગોપાતની જે ફેઇલ્યર્સ છે, નિષ્ફળતા જે છે, વિલ ટેસ્ટ યુ એટલે તમારી પરીક્ષા લેશે. બટ કીપ ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરતા રહો. હા, પ્રસંગોપાતની જે નિષ્ફળતા છે એ તમારી પરીક્ષા લે છે, પરંતુ તમે પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સર્ટેનલી એટલે ચોક્કસ, ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે તકના દરવાજાઓ. તકના દરવાજાઓ, સફળતાના દરવાજાઓ છે, ચોક્કસપણે ખુલશે. કેટલાક સફળતાના, તકોના દરવાજા ચોક્કસપણે ખુલશે, એ વાતને યાદ રાખો. આવું આપણને એ પોતાની જાતને એણે કહ્યું, પણ ખરેખર એ આપણને સૌ કોઈને કહે છે કે નિષ્ફળતાથી ડર્યા વગર સતત પ્રયત્ન ચાલુ રાખો. ઘણીવાર તમારી પરીક્ષા પણ એમાં થઈ જતી હોય છે, પણ જો તમે પ્રયત્ન ચાલુ રાખશો તો સફળતાના દ્વાર ચોક્કસપણે ખુલશે, તકના દરવાજા ચોક્કસપણે ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી. સી એટલે જોયું, અને ફોલોવિંગ એટલે અહીંયા પાછળ પાછળ આવતું. મી ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખવું, અને ડ્રેગ એટલે અહીંયા ઢસડવાનું, ખેંચવાનું. ટોપ એટલે ટોચ સુધી, ટુ ધ ટોપ એટલે ટોચ સુધી. ટોચ સુધી મેં મારી જાતને જ્યારે ખેંચવાનું ચાલુ રાખ્યું, હું મારી જાતને ટોચ સુધી ખેંચે જતી હતી, ઢસડાતી જતી હતી, ત્યારે મેં જોયું તો એ મારી પાછળ પાછળ આવતો હતો. ધ ડ્રેગ, વોક, ડ્રેગ continued till it finally happened. ડ્રેગ એટલે અહીંયા ઢસડાવું, વોક એટલે ચાલવું, ડ્રેગ એટલે પાછું ઢસડવું શરીરને. આ રીતે કન્ટિન્યુડ એટલે ચાલુ રહ્યું, ટીલ એટલે ત્યાં સુધી, ઇટ ફાઇનલી હેપન્ડ જ્યાં સુધી એ ટોચ આવી ત્યાં સુધી ઢસડાવાનું, ચાલવાનું, ઢસડાવાનું ચાલુ રહ્યું. The top is a small 20 by 20 ice table. ટોપ એટલે ટોચ, એકદમ નાનકડી એવી 20 by 20 નું આઈસ ટેબલ એટલે બરફનું ટેબલ હોય એવી ટોચ છે. ટોચ એ એક નાનકડા એવા 20 by 20 ના બરફના ટેબલ જેવડી છે. I saw several flags. સો એટલે જોયું, ને સેવરલ ફ્લેગ્સ એટલે કેટલાક રાષ્ટ્રધ્વજને જોયા, ઓફ વેરિયસ કન્ટ્રીઝ એટલે વિવિધ દેશના. ફ્લટરિંગ એટલે લહેરાતા જોયા, અને પ્રાઉડલી એટલે ગર્વથી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. મેં વિવિધ દેશના કેટલાક રાષ્ટ્રધ્વજને પ્રાઉડલી એટલે ગૌરવભેર, ગર્વથી લહેરાતા જોયા. ફ્લટરિંગ એટલે અહીંયા લહેરાતા જોયા. I had lived this moment. lived એટલે જીવી જવું, અને મોમેન્ટ એટલે ક્ષણ. so many times એટલે ઘણી બધી વાર. in my mind એટલે મારા મનમાં. આ ક્ષણને હું ઘણી બધી વાર મારા મનમાં જીવી ગઈ હતી. એ ક્ષણને મેં મારા મનમાં ઘણી બધી વાર માણી લીધી હતી, હું જીવી ચૂકી હતી. that I did not have to be told. જે મને જણાવવાની કોઈ જરૂર નહોતી, મને એના વિશે કહેવાની કોઈ જરૂર નહોતી. ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. જે ક્ષણ આખરે, ફાઇનલી એટલે આખરે આવી ચૂકી હતી, અને એના વિશે મને જણાવવાની જરૂર નહોતી, કારણ કે આ ક્ષણને હું જીવનમાં ઘણી બધી વાર જીવી ચૂકી હતી. એટ 5:11 AM on 21st May 2013. 21મી મે
21મી મે 2013ના રોજ 10:55 સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હું દુનિયાની ટોચ ઉપર હતી. ટોપ એટલે ટોચ, ઓફ ધ વર્લ્ડ એટલે દુનિયાની. 21મી મે 2013ના રોજ સવારના 10:55 હું દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર હતી, ટોચ ઉપર હતી. કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? અરુણિમા સિંહા. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. મને ડાન્સ કરવાનું એટલે નૃત્ય કરવાનું મન થયું. ક્રાઇંગ રડવાનું મન થયું. લાફિંગ ખડખડાટ હસવાનું મન થયું. એટ ધ સેમ ટાઈમ એટલે એ જ સમયે, એક જ સમયે મને એક જ સમયે નૃત્ય કરવાનું, રડવાનું અને હસવાનું મન થયું. મને એવી લાગણી થઈ કે હું નૃત્ય કરવા માંડું, રડવા માંડું અને હસવા માંડું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. ઇમોશન્સ એટલે લાગણીઓ, અને અહીંયા કેલિડોસ્કોપ એક યંત્ર આવે છે જે તમને ખબર છે. એટલે કહેવાનો મિનિંગ છે કે મારું મન છે એ હવે લાગણીઓથી ભરાઈ ગયું હતું. મારું મન એક લાગણીઓનું કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. ઘણા બધા વિચારો મારા મનમાં ચાલી રહ્યા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને રીઝન એટલે કારણ હોય છે. ટુ બી અલાઇવ એટલે જીવવા માટે. દરેક વ્યક્તિને જીવવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ, મે બી એટલે કદાચ, એવું જ કાંઈક મારું પણ કારણ હતું જીવવા માટેનું. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવી. એણે એમનો ડાબો પગ છે એ ગુમાવ્યો અને હિંમત હાર્યા વિના, મુશ્કેલીથી ડર્યા વિના એમણે સતત સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને એવરેસ્ટ શિખર છે એ પાર કર્યું. એમાં આપણે જોઈ શક્યા કે કદાચ જીવવા માટેનું કારણ એનું હતું કે એણે એક અડગ નિશ્ચય કર્યો હતો કે મારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું. એટલે અહીંયા કહે છે મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું પણ જીવવા માટેનું કારણ એવું જ કંઈક હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો રાષ્ટ્રધ્વજ છે એ હાથમાં લીધો. એન્ડ રેઇઝડ બોથ માય હેન્ડ્સ. અને મારા બંને હાથ ઊંચા કર્યા. હાઈ અપ ટુ એટલે બને ત્યાં સુધી મેં મારા બંને હાથ ઊંચા કર્યા. રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. રજિસ્ટર એટલે નોંધાવવું અને રેકોર્ડ એટલે વિક્રમ. મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે, મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મેં બને એટલા બંને હાથ ઊંચા કરીને મારો રાષ્ટ્રધ્વજ છે એ લહેરાવ્યો, પકડ્યો. અહીંયા અરુણિમા સિંહા છે, એણે કેટલી મુશ્કેલીઓ પાર કરીને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું એ આપણે જોયું. અને એણે આપણા દેશને પણ ખૂબ સારી રીતે ગૌરવ અપાવ્યું. કારણ કે પહેલી વહેલી અપંગ મહિલા બની કે જેમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. અને એ રેકોર્ડ છે એ આપણા દેશના નામે પણ થયો. એટલે આપણા દેશને પણ સારું એવું ગૌરવ અપાવ્યું. આખા રીડની અંદરથી આપણને ખૂબ સારું એવું ઇન્સ્પિરેશન મળ્યું છે, પ્રેરણા મળી છે. આપણું મનોબળ છે એ દ્રઢ બને. આપણે હંમેશા હિંમત હાર્યા વિના સતત મુશ્કેલીઓ સામે લડતા રહીએ, એવું આપણને શીખવાનું મળ્યું છે. તો અહીંયા આપણે સીન 4 છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. આગામી જે બીજું રીડ છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સીનને ખૂબ સારી રીતે નિહાળીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.